हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। आजना अपना आ विडियो लेक्चरनी अंदर આપણે રવિવારે 23 તારીખે જે ચેપ્ટર નંબર 2 દ્રાવણોની એમસીક્યુની ટેસ્ટ લીધી હતી એ એમસીક્યુનું આજે આપણે એનું સોલ્યુશન કરીશું। રવિવારની એક્ઝામની અંદર જે પણ એમસીક્યુ પૂછ્યા હતા એમાંથી 90% એમસીક્યુ એ આગળની કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા બધા એમસીક્યુ હતા। એટલે આ એમસીક્યુ ઉપરથી તમને અંદાજ મળી જાય કે કયા ટોપિકમાંથી કોમ્પિટિટિવ એક્ઝામમાં એમસીક્યુ પૂછી શકાય। તો આપણે સ્ટાર્ટ કરીએ। ઓકે, તો પહેલો એમસીક્યુ, નીચેના પૈકી કયા દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવણની ભૌતિક સ્થિતિ એક જ હશે? તો કાંસુ। કાંસાની અંદર બધું ઘન અવસ્થામાં જ હોય, દ્રાવ્ય પણ ઘન અવસ્થામાં હોય, દ્રાવક પણ ઘન અવસ્થામાં હોય અને દ્રાવણ પણ ઘન અવસ્થામાં હોય। બીજો એમસીક્યુ, નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। વિધાન 1, NaCl એ પાણીમાં દ્રાવ્ય થાય છે। તમે જાણો મીઠું પાણીમાં ઓગળી જાય। NaCl ને પાણીમાં નાખતા તેમાંથી છૂટા પડતા Na+ અને Cl- આયનની આસપાસ પાણીના અણુઓ વીંટળાઈ જાય છે। સ્વાભાવિક છે, કારણ કે H2O એ ધ્રુવીય છે, એટલે H2O બંધારણ તમે જાણો છો, H+ અને ઓક્સિજન માઇનસ। NaCl પાણીમાં દ્રાવ્ય થાય તો Na+ આયન બને અને બીજો બને Cl-। તો Na+ ઓક્સિજન તરફ અને Cl- હાઇડ્રોજન તરફ આકર્ષિત થાય। એના કારણે H2O ની આસપાસ Na+ અને Cl- અણુઓ વીંટળાતા હોય છે। માટે અહીંયા વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે અને વિધાન 2 એકની સમજૂતી આપે છે। ઓકે, હવે આગળ 6 નોર્મલ હાઇપોફોસ્ફરસ એસિડની મોલારિટી 6 છે। એનો અર્થ એ થાય કે એસિડની બેઝિકતા 6 છે, બેઝિકતા 1 છે, નોર્માલિટી મોલારિટી હંમેશા સમાન હોય અને મોલાલિટી પણ 6 છે। તો પહેલા તો હાઇપોફોસ્ફરસ એસિડનું અણુસૂત્ર H3PO2। તો એના બંધારણમાં જોઈએ તો P ડબલ બોન્ડ O, O, H, H, H। તો હાઇપોફોસ્ફરસ એસિડમાંથી માત્ર એક જ H છૂટવો પડે, કારણ કે બે pH બંધ બને છે, એ બંને pH બંધ એ અધ્રુવીય છે, પાણીમાં તૂટે નહીં, એટલે અહીંયાથી એક જ H છૂટો પડે। એક H છૂટો પડવાથી એની બેઝિકતા B 1 થશે, અથવા વેલેન્સ ફેક્ટર કેટલું થશે? 1। અને નોર્માલિટીનું સૂત્ર કે નોર્માલિટી બરાબર બેઝિકતા ગુણ્યા મોલારિટી। માટે મોલારિટી નોર્માલિટી 6 છે, તો 6 બરાબર અહીંયા બેઝિકતા 6 બરાબર 1 ગુણ્યા M, તો મોલારિટી કેટલી થશે? 6। એટલે આન્સર આવશે બેઝિકતા 1 વાળો। ઘન દ્રાવ્ય પ્લસ પ્રવાહી દ્રાવક, પ્રવાહી દ્રાવણ સંતુલનમાં રહેલી આ પ્રક્રિયામાં દબાણ વધારતા ઘન અને પ્રવાહી પર દબાણની કોઈ જ અસર થતી નથી। માટે પ્રક્રિયાના વેગ ઉપર દબાણ વધારવાથી પણ અહીંયા કોઈ અસર થવાની નથી, પ્રક્રિયા આગળ થશે નહીં, અવગણી શકાય અથવા તો નહિવત થાય। ઓકે, તો હવે આપણે આગળ બીજો એમસીક્યુ જોઈએ। નીચેના પૈકી કયા દ્રાવણમાં પ્રતિ લિટરે દ્રાવ્યની મોલ સંખ્યા સૌથી વધુ હશે? તો પહેલું છે 6 નોર્મલ H2SO4, B 2 નોર્મલ પરક્લોરિક એસિડ, 6 નોર્મલ ફોસ્ફોરિક એસિડ, 2 નોર્મલ નાઇટ્રિક એસિડ। તો અહીંયા મોલ પ્રતિ લિટર છે, મોલ અને પ્રતિ લિટર, એટલે મોલારિટી શોધી નાખો, બરાબર। જેની મોલારિટી વધુ હશે તેની અંદર અહીંયા મોલની સંખ્યા વધુ હશે। તો નોર્માલિટીનું સૂત્ર હમણાં જ આપણે જોયું, નોર્માલિટી બરાબર બેઝિકતા ગુણ્યા મોલારિટી। તો મોલારિટી H2SO4 ઇઝ ઇક્વલ ટુ N/B। તો નોર્માલિટી 6, સલ્ફ્યુરિક એસિડની બેઝિકતા 2, માટે 3,
મોલ પ્રતિ લીટર. નંબર 2 પર ક્લોરિક એસિડ HClO4 તો 2 ભાગ્યા પર ક્લોરિક એસિડ 1 માટે 2 મોલ પ્રતિ લીટર. ફોસ્ફોરિક એસિડ H3PO4 તો એનું બંધારણ આ રીતે P ડબલ બોન્ડ O OH 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 તો 3 OH મળશે આપણને માટે 6 ભાગ્યા 3 તો 2 મોલ પ્રતિ લીટર. ઓકે, અહીંયા છેલ્લું નાઇટ્રિક એસિડ તો MHNO3 તો 2/1 નાઇટ્રિક એસિડની બેઝિકતા 1 તો 2 મોલ પ્રતિ લીટર. તો તમે જોઈ શકો છો કોની અંદર સૌથી વધારે મોલ? સલ્ફ્યુરિક એસિડ માટે આન્સર આવશે એ. ઓકે, ત્યાર પછી બીજો વિધાન આપ્યું છે અને રીઝન. 1 મોલર દ્રાવણ હંમેશા 1 મોલર દ્રાવણ કરતા વધુ સાંદ્ર હોય છે. 1 મોલર અને 1 મોલર જલીય દ્રાવણમાં દ્રાવકનો જથ્થો સમાન હોતો નથી. અહીંયા એક મોલારિટી છે અને એક મોલાલિટી છે. મોલારિટીમાં દ્રાવણનું કદ આવે અને મોલાલિટીમાં દ્રાવકનું વજન આવે. એટલે પહેલું વિધાન સાચું છે, કારણ પણ સાચું, પણ એ પહેલા વિધાન માટેનું રીઝન બની શકે નહીં. એ પહેલા માટેનું રીઝન બની શકે નહીં. એટલે અહીંયા આન્સર આવશે તમારો બી. ક્લિયર? હવે આગળ આપણે બીજો MCQ જોઈએ. 1 લિટર HCl ના દ્રાવણની pH 1 છે. આ જલીય દ્રાવણની pH 2 કરવા માટે કેટલા લીટર પાણી ઉમેરવું જરૂર પડશે? અહીં 1 લિટર HCl ના દ્રાવણની pH શરૂઆતમાં એક કદ આપ્યું છે V1 1 લિટર અને ત્યારે તેની pH તો pH આપી છે 1 તો log H plus is equal to minus pH તો -1 માટે આન્સર આવશે 10⁻⁻1 મોલર. તો પહેલા દ્રાવણની આપણને મોલારિટી મળી 10⁻⁻1 એટલે આને આપણે કહીશું M1. હવે બીજા માટે M2 શોધવાનો, કારણ કે pH કેટલી છે તો pH આપી છે 2. હવે પાછળ કોઈ અંક નથી અને આ રીતે આપ્યું ને pH તો સીધી મોલારિટી લખી શકાય 10⁻2 મોલર ઉપર પ્રમાણે ગણતરી કરીને. તો ત્યારે દ્રાવણનું કદ V2 કેટલું હતું? તો M1 V1 બરાબર M2 V2 માટે દ્રાવણનું કદ V2 M1 V1 upon M2 માટે 1 લિટર into 10⁻⁻1 upon 10⁻2 આન્સર આવશે 10 લિટર. આ થયું સેકન્ડ દ્રાવણનું કદ થયું, પણ આપણને માગ્યું છે કેટલા લીટર પાણી ઉમેરવું પડે. તો તમારે 10 લિટરમાંથી 1 લિટર શરૂઆતનું જે કદ છે એને બાદ કરી દો તો 9 લિટર તમારે પાણી ઉમેરવું પડે. તો આન્સર આવશે સી. આન્સર શું આવશે? સી આવશે. ઓકે, તો પેલામાં MCQ ની અંદર છઠ્ઠા MCQ માં મિસ્ટેક થઈ ગઈ, બરાબર, કે 1 મોલર દ્રાવણ હંમેશા 1 મોલર દ્રાવણ કરતા વધુ સાંદ્ર હોય. એ સાચું છે, રીઝન પણ સાચું, અને આન્સર આવશે એ આવશે. બરાબર, આન્સર શું આવશે એનો? એ આવશે, બી નહીં. એટલે એ કરેક્શન કરી લેજો. હવે આગળ નેક્સ્ટ સ્લાઇડ. પ્રયોગશાળાના કાર્યમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ જે જલીય દ્રાવણમાં 68% વજનથી નાઇટ્રિક એસિડ વપરાય છે,
જો દ્રાવણની सांद्रता નથી પરંતુ આ છે એની ઘનતા, દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ લિટર ઇન્વર્સ હોય તો એસિડના આ નમૂનાની મોલારિટી કેટલી થશે? તો અહીંયા તમને 68% W/W શું આપ્યો છે? નાઇટ્રિક એસિડ HNO3. ઓકે, તો નાઇટ્રિક એસિડનું મોલર માસ શોધી કાઢીએ. તો 1 + 14 + 16 × 3 48. તો 8 × 4 = 12 ને 1 13 બરાબર. તો 63 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? તો પર્સન્ટેજ છે, પર્સન્ટેજ W/W 68. તો સૌથી પહેલા તમારે અહીંયા બે કોલમ બનાવવાની, દ્રાવ્ય અને દ્રાવણ. દ્રાવ્ય W 68 ગ્રામ અને આનું વેટ 100 ગ્રામ. કેમ? કારણ કે W/W ની વ્યાખ્યા છે 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના વજનને. તો અહીંયા આપણે એનું મોલર માસ જાણીએ છીએ, તો મોલ શોધી નાખીએ. તો મોલ એટલે W/મોલર માસ. W 68/63. તો 68/63 તો એ આવશે 1.08 મોલ. ઓકે, અહીંયા ડેન્સિટી આપી છે, ડેન્સિટી છે 1.504 ગ્રામ પ્રતિ લિટર. તો અહીંયા ગ્રામ પ્રતિ શેમાં એ લીટરમાં છે, ગ્રામ પ્રતિ મિલી આવે એ પણ ભૂલ છે રકમમાં. તો ઘનતા દળ ભાગ્યા કદ. તો આપણે દ્રાવણનું કદ શોધી નાખીએ 100 ભાગ્યા 1.504. તો દ્રાવણનું કદ આપણને મળશે 0.06648 લીટર. બરાબર, સીધું મેં લીટરમાં કન્વર્ટ કરી નાખ્યું. તો કદ મળી ગયું, મોલ મળ્યા. તો મોલારિટી બરાબર N/V. V શેમાં લેવાનો? લીટરમાં. તો N 1.08 ભાગ્યા 0.06648. તો 0.06684. તો આન્સર આવશે 16.23 મોલર. શું આવશે આન્સર આનો? 16.23 મોલર. ઓકે, તો આ રીતે એક્ઝામ્પલ તમે ઝડપથી ગણી શકો. ત્યાર પછી છે પોટાશ એલમનું અણુસૂત્ર જણાવો. પોટાશ એલમ એટલે ફટકડી. K2SO4 Al2SO4 thrice 24H2O. ક્લિયર? હવે જે રીતે આ એક્ઝામ્પલ ગણ્યો એ જ રીતે આ એક્ઝામ્પલ ગણવાનું. 98% W/W H2SO4 ના જલીય દ્રાવણની ઘનતા 1.80 ગ્રામ પ્રતિ મિલી છે. તો 0.1 મોલર 1 લીટર H2SO4 નું દ્રાવણ બનાવવા અહીં કેટલું એસિડનું કેટલું કદ જરૂરી બનશે? તો હવે આપણે ઓલ ક્લિયર. તો 98% H2SO4. તો સૌથી પહેલું H2SO4 નું મોલર દર 98 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, હવે 98% W/W છે, પર્સન્ટેજ W/W 98. તો દ્રાવ્ય H2SO4 નું વેટ કેટલું? 98 ગ્રામ. મોલર માસ 98 માટે મોલ કેટલા થશે? તો W/મોલર માસ માટે 98/98 1 મોલ. હવે દ્રાવણની વાત કરીએ.
તો દ્રાવણનું વેટ 100 ગ્રામ છે, તેની ડેન્સિટી 1.80 ગ્રામ પ્રતિ મિલી. તો કદ V બરાબર W બાય ડેન્સિટી, તો 100 ભાગ્યા 1.80. તો 100 ભાગ્યા 1.80 માટે 0. આનું કદ આવશે 55.55 મિલી, માટે 0.0555 લીટર. તો હવે આની ઉપરથી આપણે H2SO4 ની મોલારિટી શોધી નાખીએ, શરૂઆતની જે M1 છે. તો મોલારિટી કેટલી થશે? તો મોલારિટી એટલે N/V લીટર. તો N 1 ભાગ્યા 0.0555 માટે આન્સર આવશે 18 મોલર. કેટલો આન્સર આવશે? 18 મોલર. તો આ શરૂઆતનું મોલારિટી હતી. તો શરૂઆતનું કદ V1 કેટલું લીધું હશે તે આપણે શોધવાનું છે. આપણને બીજું આપીએ V2 કદ. V2 કદ 1 લીટર. V2 કદ 1 લીટર અને M2 સાંદ્રતા બીજી આપી 0.1. તો M1 V1 બરાબર M2 V2 માટે M2 બરાબર M1. તો અરે M1 શોધો, M1 આપેલું છે, આપણે V1 શોધવાનું. તો V1 બરાબર M2 V2 upon M1. તો કિંમતો મૂકી દઈએ. તો કિંમતો મૂકીએ આની અંદર. તો 0.1 into 1 અને એ પણ આપણે ml માં કીધું ને, તો આને 1000 કરી નાખીએ. ચલો અહીંયા નહીં લખાય, અહીંયા લખીએ. .1 into 1000 upon 18. બરાબર, સાદું રૂપ આપી દો એટલે આન્સર આવશે તમારો 5.5 મિલી. કેટલો આન્સર આવશે? 5.5 મિલી. ઓકે, તો આ રીતે ગણાયેલા MCQ જે પણ છે એની નોટ્સ તમારે બનાવવાની જોડે જોડે, જેથી તમને કોઈ કન્ફ્યુઝન થાય નહીં ફરીથી MCQ આવો આવે ત્યારે. ચલો આગળ નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટની અંદર કે અહીંયા એવું કહે છે કે નીચેના વિધાનો માટે ટ્રુ કે ફોલ્સ સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. તમે થિયરીમાં ભણી ગયા કે વિષમ કેન્દ્રીય અણુઓની પાણીમાં દ્રાવ્યતા વધુ હોય છે. વિષમ કેન્દ્રીય અણુઓ બરાબર પાણીમાં વધુ દ્રાવ્ય અને સમકેન્દ્રીય ઓછા દ્રાવ્ય. તો આનાથી વિરુદ્ધ સમકેન્દ્રીય અણુ ઇથેનોલમાં વધુ દ્રાવ્ય. આની ઉપરથી ટ્રુ ફોલ્સ આન્સર આપી શકો. તો પહેલું છે કે દ્વિપરમાણુક સમકેન્દ્રીય વાયુઓની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે. દ્વિપરમાણુક એટલે કયા અણુ? H2, O2, N2, Cl2, આ બધા દ્વિપરમાણુ સમકેન્દ્રીય. તો પહેલું વિધાન કેવું છે? સાચું છે. H2S, NH3 જેવા દ્વિપરમાણુક વિષમ કેન્દ્રીય વાયુરૂપ અણુઓની પાણીમાં દ્રાવ્યતા મહત્તમ છે. આ પણ વિધાન સાચું છે. બીજું, H2, O2, N2 અને HCl પૈકી ઇથેનોલમાં સૌથી ઓછી દ્રાવ્યતા O2 ની છે. આ વિધાન ખોટું, કારણ કે સમકેન્દ્રીય છે
તો તેની ઇથેનોલમાં દ્રાવ્યતા કેવી કહી મેં? વધુ. NH3, H2S, CO2 અને H2 પૈકી ઇથેનોલમાં સૌથી વધુ દ્રાવ્યતા જે જોઈએ તો કોની છે? H2 ની વધુ કહી, તો આ વિધાન સાચું. તો TTFT. ઓકે, ક્લિયર? ચલો હવે આગળ આપણે બીજો દાખલો જોઈએ. તો બીજા MCQ ની અંદર અહીંયા શું કહે છે કે આપણને કહે છે કે 10 લીટર દ્રાવણમાં 10⁻⁻4 ગ્રામ CO2 દ્રાવ્ય થયેલો હોય ત્યારે તેની ppmમાં સાંદ્રતા જેટલી હોય તેનાથી અડધી કરવી હોય તો તેમાં કેટલું પાણી ઉમેરવું પડે? તો તમને ppm નું સૂત્ર આવડવું જોઈએ. તો આપણે સૌથી પહેલું ppm, તો ppm બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 10⁻6 અપોન દ્રાવણનું કદ મિલી. તમને પહેલા તો ppm નું સૂત્ર આવડવું જોઈએ. તો 10⁻⁻4 ઇન્ટુ 10⁻6 અપોન 10 લીટર છે એટલે 10,000 ml થાય કે 10⁻4 એટલે થશે શું? 10⁻4 થશે. તો હવે આની ઉપરથી આપણે સાદું રૂપ આપીએ તો આ ઉપર જાય તો માઇનસ થશે, તો -8 ઇન્ટુ 10⁻6 તો 10⁻2 ppm એટલે આપણે કહી શકીએ કે 0.01 ppm. હવે આ સાંદ્રતાને અડધી કરવાની, અડધી કરીએ એટલે 2 વડે ભાગી દઈએ, તો અડધી કરીએ તો 0.005 ppm આટલી સાંદ્રતા આપણે કરવાની. દ્રાવ્યનું વજન ના બદલાય, દ્રાવ્યનું વજન તો 10⁻⁻4 જ રહે. તો ફરીથી આપણે ppm ના સૂત્રમાંથી v ને સૂત્રનું કરતા કરીએ તો v બરાબર w ઇન્ટુ 10⁻6 અપોન ppm. તો અહીંયા 10⁻4 ઇન્ટુ 6 છેદમાં 5 ગુણ્યા 10⁻³ ઘાત. તો આને ઉપર લઈ જઈએ તો 3 જશે, અરે 10⁻³ તો 9 માંથી એટલે 10⁻3 બરાબર કેટલું આવશે? 10⁻3 -7 અરે ઉપર જશે તો 9 માંથી 4 જાય તો 5 કેટલા આવશે? 5 બરાબર. 3 ઉપર જાય તો 6 ને 3 9, 9 માંથી 4 જાય તો 5 ભાગ્યા 5. તો આમાંથી આપણે કરીએ 10 ગુણ્યા 10⁴ ભાગ્યા 5 એટલે 5 દુ 10 એટલે 2 ગુણ્યા 10⁴ એટલે આપણે કહી શકીએ કે 20,000 મિલી થયું. કેટલા મિલી? 20,000 મિલી એટલે 20 લીટર. કેટલું કદ થયું? 20 લીટર. શરૂઆતનું કદ 10 લીટર હતું તો કેટલું પાણી ઉમેર્યું? તો -10. તો આન્સર આવશે 10 લીટર પાણી ઉમેરવું પડ્યું. કેટલા લીટર પાણી ઉમેરવું પડશે? 10 લીટર. ઓકે, તો આન્સર તમારો બનશે A. ઓકે, તો આવા MCQ નીટ અને જીમાં પૂછાય, સાવ સહેલાએ આવડવા જોઈએ જ. તો હવે આપણે આગળ વધીએ. વાયુ રૂપ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા કયા પરિબળ પર આધાર રાખતી નથી? તો હેનરીના નિયમમાં ભણી ગયા દ્રાવકનું કદ. વાયુનું દબાણ વધે તો દ્રાવ્યતા વધે, તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે. દ્રાવકની પ્રકૃતિ પર પણ આધાર રાખે. દ્રાવક અધ્રુવ્ય હોય, ધ્રુવ્ય હોય એ પ્રમાણે થાય. આગળ બીજો MCQ 293 કેલ્વિન તાપમાને હિલિયમ, હાઇડ્રોજન અને નાઇટ્રોજનના KH ના મૂલ્યો અનુક્રમે
144.97 ગુણ્યા 10⁻³ ત્યાર પછી 69.16 ગુણ્યા 10⁻³ અને નાઇટ્રોજન માટે અહીંયા 76.48 ગુણ્યા 10⁻³ છે. તો કયા વાયુની પાણીમાં દ્રાવ્યતા વધુ? તો આપેલા તાપમાન માટે હેનરીના નિયમ મુજબ, બરાબર, આપેલા તાપમાન માટે જેમ KH વધતો જશે, શું વધતો જાય? KH વધતો જશે તેમ તેની દ્રાવ્યતા શું થાય? ઘટતી જાય. તો આપણે જોઈએ સૌથી પહેલું હિલિયમનો KH આપ્યો છે. તો હિલિયમનો KH 144.97 ગુણ્યા 10⁻³². ત્યાર પછી H2, તો તેનું KH છે 69.16 ગુણ્યા 10⁻³ N2, તેનું KH છે 76.48 ગુણ્યા 10⁻³². તો જેનો KH વધુ તેની દ્રાવ્યતા સૌથી ઓછી. તો સૌથી વધુ KH કોનો છે? હિલિયમનો, બરાબર. તો હિલિયમ. તેનાથી વધારે KH કોનો? N2 નો. અને સૌથી ઓછો H2. માટે સૌથી વધુ દ્રાવ્યતા કોની હશે? H2 ની. માટે આન્સર બનશે C તમારો. કયો આન્સર બનશે? C. ઓકે, ચલો આગળ. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દબાણ વધતા વધે છે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દબાણ વધતા વધે છે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ વાયુના દબાણના સમપ્રમાણમાં છે. સિમ્પલ વસ્તુ છે કે જેમ જેમ વાયુનું દબાણ વધતું જશે તેમ તેમ વાયુની દ્રાવ્યતા વધતી જાય. એટલે દબાણ વધે, દ્રાવ્યતા વધે, માટે સપ્રમાણ સંબંધ. માટે પહેલું વિધાન અને કારણ બંને સાચા છે. ઓકે. મંદ દ્રાવણ માટે રાઉલ્ટના નિયમ શું દર્શાવે છે? તો મંદ દ્રાવણ માટે એટલે અબાષ્પશીલ દ્રાવ્ય માટે P1 નોટ માઇનસ P1 upon P1 naught is equal to N upon N+1. આ છે દ્રાવ્યનો મોલ અંશ, આ છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. તો આન્સર A. દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો જ હોય છે. ઓકે. મંદ દ્રાવણ માટે એકના એક ફરીથી MCQ આવી ગયો, બરાબર. એ પ્રવાહી A અને પ્રવાહી B ધરાવતા આદર્શ દ્રાવણ માટે નીચેના વિધાનોને અનુલક્ષી ટ્રુ ફોલ્સ સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. બરાબર. તો અહીંયા આદર્શ દ્રાવણ માટે, તો આદર્શ દ્રાવણ માટે આપણે કહીએ કે P બરાબર PA નોટ ઇન્ટુ XA પ્લસ PB નોટ ઇન્ટુ XB. આ આદર્શ દ્રાવણ માટેનું સૂત્ર છે. હવે સપોઝ હું આની જગ્યાએ P બરાબર PA ઇન્ટુ 1 માઇનસ XB પ્લસ PB XB કરી દઉં. તો બીજું સૂત્ર P બરાબર PA0 પ્લસ PB0 માઇનસ PA0 ઇન્ટુ XB. એક આ રીતે વિધાન બને. હવે ધારો કે અહીંયા હું કહી દઉં તો P બરાબર PA નોટ ઇન્ટુ XA પ્લસ PB ઇન્ટુ 1 માઇનસ XA. તો PA XA પ્લસ PB0 માઇનસ PB0 XA માટે PB0 પ્લસ PA0 ઇન્ટુ XA માઇનસ XB. તો આ વિધાન સાચું
આ વિધાન સાચું, આ વિધાન સાચું, આ વિધાન ખોટું છે. માટે આન્સર આવશે એ. આદર્શ દ્રાવણ માટે ઇઝ ઇક્વલ ટુ સંબંધ હોય, ઋણ કે ધન વિચલન હોતું નથી. બરાબર? એટલે આ સૂત્ર મૂકીને પછી એમાં બધી આપણે મોલ અંશ માટેની મૂકીએ x1 પ્લસ x2 બરાબર xa પ્લસ xb બરાબર 1 છે, એ મૂકીને પછી બધાના સાદું રૂપ આપી દે તો આપણને MCQ નો આન્સર મળી જાય. ચલો આગળ. તો હવે આગળ નવો MCQ આપણે જોઈએ. 100 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેનો મોલર માસ 154 ગ્રામ પ્રતિ મોલ છે. 3 ગ્રામ પદાર્થ ઉમેરતા CCl4 નું ઉત્કલન બિંદુ 0.60°C વધે છે. જો CCl4 નો Kb 5.03 કેલ્વિન કિગ્રા મોલ ઇન્વર્સ હોય તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધો. સાવ સહેલું છે, રાઉલ્ટનો નિયમ છે યાર. હમણાં હાલ આગળ MCQ શીખવાડી દીધો. શું હતું? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. બાષ્પ વ્હાઇટ કરી નાખીએ તો સારું લાગશે આપણને. તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો બરાબર શું થશે? દ્રાવ્યનો મોલ અંશ જેટલો થાય. એટલે આપણે શોધવાનું છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. એ નહીં શોધીએ, શોધીશું મોલ અંશ. મોલ અંશ શોધીએ એટલે દાખલો ફિનિશ. તો અહીંયા સૌથી પહેલા આ આપણો દ્રાવક છે. આ શું છે? આપણો દ્રાવક છે. આ દ્રાવક. તો દ્રાવકના મોલ શોધી નાખીએ. તો CCl4 બરાબર, CCl4 ના મોલ એટલે 100/154 તો 0.649 મોલ. આ મોલ થઈ ગયા. કોના થયા? દ્રાવકના. બીજું 3 ગ્રામ પદાર્થ બરાબર, 3 ગ્રામ પદાર્થ. પણ એ પદાર્થ તો કયો છે? અજ્ઞાત, આપણે જાણતા નથી. તો આપણે પહેલું એનું મોલર માસ શોધવું પડે. તો આપણા જોડે સૂત્ર છે કે ડેલ્ટા ટીબી બરાબર ઉત્કલન બિંદુ છે એટલે ડેલ્ટા ટીબી બરાબર કબમ. એમ એટલે મોલાલિટી. તો કેબી ગુણ્યા ડબલ્યુ ગુણ્યા 1000 છેદમાં મોલર માસ ઇન્ટુ W0 દ્રાવકનું વજન. તો આપણે ફર્સ્ટ અજ્ઞાતનો મોલર માસ શોધી નાખવાનો. તો કેપિટલ M બરાબર, ચલો કિંમત મૂકું પહેલા. આ તો ક્યાં જશે? છેદમાં જતો રહેશે. તો KB 5.03 3 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં 0.60 ગુણ્યા દ્રાવકનું વજન જુઓ કેટલું આપ્યું છે? 100 ગ્રામ. કેટલું છે? 100 ગ્રામ. તો આની ઉપરથી આપણને મોલર માસ મળશે 251.5 ગ્રામ પ્રતિ મોલ. તો હવે આપણે અજ્ઞાત દ્રાવ્યના મોલ શોધી નાખીએ. તો અજ્ઞાત દ્રાવ્યના મોલ 3/251.5. તો એનો આન્સર આવશે 0.0119 મોલ. ઓકે, બંનેના મોલ મળી ગયા. માટે દ્રાવ્યનો મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ n/n+n. તો 0.0119 upon 0.0119 plus 0.649. ઓકે, તો આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો આન્સર આપણને મળે છે. આ. ઓકે, ક્લિયર?
તો આવો દાખલો આપ્યો એટલે ગભરાવાનું નહીં, બરાબર. થિયરી કમ્પ્લીટ હોય તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એટલે જ મોલ અંશ જેટલો થાય, રાઉલ્ટનો નિયમ. ચલો હવે આગળ બીજું. અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો 0.0125 છે. દ્રાવણની મોલાલિટી ખાલી જગ્યા થાય. આ પણ સેમ થઈ ગયું. આગળ લખ્યું તે પ્રમાણે, બરાબર. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, બરાબર. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનો મોલ અંશ. માટે અહીંયા આપણને મોલ અંશ મળી ગયો દ્રાવ્યનો n/n બરાબર કેટલું છે? તો 0.0125. હંમેશા યાદ રાખો કે દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પ્લસ દ્રાવકના મોલ અંશનો સરવાળો 1 થાય. આ અંશ કોનો છે? દ્રાવ્યનો મોલ અંશ. તો દ્રાવકનો મોલ અંશ કેટલો થાય? તો સિમ્પલ છે કે હંમેશા ફ્રેક્શન 1 જ હોય. તો આને આપણે નીચે છેદમાં 1 લખી દઈએ તો કોઈ ફેર પડે નહીં 1 વડે ભાગવાથી. તો ઉપર જે મળ્યા એ કોના મોલ મળ્યા? દ્રાવ્યના મોલ. તો દ્રાવ્યના મોલ 0.0125. નીચે મળશે આપણને દ્રાવકના મોલ. તો દ્રાવકના મોલ કેટલા? સ્મોલ n મળી ગયો, કેપિટલ N આપણે શોધી નાખીએ. તો 1 - 0.0125 માટે 5, 7, 8, 9.0 મોલ મળી ગયા. તો આનું વેટ કેટલું થાય? W0. તો W0 થશે 0.9875 × 18. કારણ કે દ્રાવક જલીય દ્રાવણ શબ્દ વાપર્યો છે. કયો શબ્દ વાપર્યો? જલીય દ્રાવણ. તો આપણને W0 મળી ગયું, બરાબર. અને એ શેમાં છે? ગ્રામમાં છે. તો હવે આપણું મોલારિટીનું સૂત્ર છે મોલાલિટી બરાબર n × 1000 છેદમાં W0. તો n 0.0125 × 1000 છેદમાં 0.9875 × 18 માટે સાદુરૂપ આપશો તો 0.70. તો આન્સર આનો બનશે A. આનો આન્સર કયો બનશે? તો આન્સર A બન્યો. ઓકે, સાવ સહેલા એ દાખલા, બરાબર. પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય. ચલો આગળ બીજો એક મોટો દાખલો. બે પ્રવાહી X અને Y છે. આદર્શ દ્રાવણ બનાવે છે. 300 કેલ્વિન તાપમાને 1 મોલ X અને 3 મોલ Y ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ 550 મીમી છે. તે જ તાપમાને 1 મોલ વધારાનો Y દ્રાવણમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ 10 મીમી જેટલું વધે છે. તો X અને Y ના શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણ શોધો. તો સૌથી પહેલું અહીંયા બે સમીકરણ બનાવવાના. પહેલું તો આપણને ફર્સ્ટ P ટોટલ આપી દીધું છે. ફર્સ્ટ આપણને શું આપી દીધું? P ટોટલ. પહેલાનું P ટોટલ છે 550 મીમી. ઓકે, તો અહીં X અને Y ના મોલ આપ્યા. તો કુલ મોલ કેટલા? તો કુલ મોલ થશે 1 + 3 એટલે કે 4. તો મોલ અંશ X નો મોલ અંશ
તો x ના મોલ અંશને કહીએ એક્સ એ નંબર આપી દીધો આપણે x ને, તો 1/4. y નો મોલ અંશ, તો y નો મોલ અંશ xb 3/4. તો આપણા જોડે સમીકરણ છે કે p ટોટલ બરાબર PA નોટ XA પ્લસ PB નોટ XB. તો 550 બરાબર PA નોટ ઇન્ટુ 1/4 પ્લસ PB નોટ ઇન્ટુ 3/4. 4 લસા લઈને આની સાથે ગુણી નાખીએ આપણે. 4 લસા લઈને આને આપણે શું કરીએ? ગુણી નાખીએ. તો લસા લઈને આને ગુણી નાખીએ તો અહીંયા 4 વડે ગુણો તો 0, 5 ચોક 20 બરાબર, 2 વધ્યા 5 ચોક 20 ને 2 22, 2200. PA0 પ્લસ 3 PB0 સમીકરણ 1. આ પાર્ટ 1 ફિનિશ. હવે કહે છે y માં 1 નો વધારો કરીએ. તો y માં 1 નો વધારો કરીએ તો કુલ મોલ કેટલા થઈ જશે? તો 1 પ્લસ 4 થાય. x તો એમ ને એમ, y 3 હતા, 3 ને 1 ઉમેર્યો 4 એટલે ટોટલ મોલ 5. અને p ટોટલ કેટલો બની જશે? તો 10 મીમીનો વધારો થયો, 560 થઈ જશે મીમી. તો હવે આપણે નવું ઇક્વેશન બનાવીએ. તો મોલ અંશ XA કેટલો થાય? તો XA 1/5 અને XB મોલ અંશ થશે 4/5. તો હવે ઉપર પ્રમાણે સમીકરણની અંદર આપણે કિંમતો મૂકીએ તો 560 બરાબર PA નોટ ઇન્ટુ 1/5 પ્લસ PB નોટ ઇન્ટુ 1/5. 5 વડે આને ગુણી નાખીએ તો 4 આવશે અહીંયા. તો 5 વડે ગુણીએ તો 0, 6 5 30 બરાબર, અને 5 5 25, 25 ને 3 28. માટે PA નોટ પ્લસ 4 PB નોટ સમીકરણ 2. તો સમીકરણ 2 અને 1 ને શું કરી દઈએ? આપણે સરખાવી દઈએ. અથવા તો આપણે એવું બનાવી દઈએ કે PA નોટ બરાબર 2800 માઇનસ 4 PB નોટ. આ સમીકરણને પકડીને આપણે સીધું આમાં મૂકી દઈએ. તો 2200 બરાબર 2800 માઇનસ 4 PB નોટ 0 પ્લસ 3 PB નોટ. માટે PB નોટ ઇઝ ઇક્વલ ટુ 600 મીમી. કેટલા મીમી? 600 મીમી. PB નોટ 600 મીમી આવશે બરાબર. હવે આ PB નોટની કિંમત અહીંયા મૂકી દઈએ ગમે તે એક ઇક્વેશનમાં બરાબર. તો ગમે તે એક ઇક્વેશનમાં મૂકી દઉં તો PA ઇઝ ઇક્વલ ટુ 2200 માઇનસ 3 ગુણ્યા 600. 6 તારી 18, 18માં અને 2200 બાદ કરો તો 400 આવશે. કેટલા મીમી? 400 મીમી. ઓકે. તો દાખલો થોડો લેન્ધી છે પણ આવા એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછી શકાય. તો આન્સર આવશે તમારો સી. ઓકે, ક્લિયર? ચલો હવે આપણે બીજો એમસીક્યુ જોઈએ. 80°C તાપમાને શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ આપી દીધું છે. શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ, તો શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ આપણને PA નોટ આપ્યું છે 520 મીમી અને શુદ્ધ બીનું બાષ્પ દબાણ PB 1000 મીમી આપ્યું છે. 80°C તાપમાને અહીં એક વાતાવરણ દબાણે ઉકળે છે. હવે ઉકળે ત્યારે શું થાય? તો બોઇલ થાય ત્યારે A અને B બંને પ્રેશર કરે તો આપણને P ટોટલ આપ્યો. P ટોટલ એક વાતા એટલે 760 મીમી પ્રેશર આપી દીધું. તો તમારે x ની માત્રા શોધવાની, એટલે a ની માત્રા શોધો. તો આપણા જોડે સૂત્ર છે
કે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA0 ઇન્ટુ XA પ્લસ PB0 ઇન્ટુ XB. તો અહીંયા પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA0 XA પ્લસ PB0 ઇન્ટુ 1 માઇનસ XA લખી શકાય. તો અહીંયા આપણે લખ્યા 760 520 ગુણ્યા XA પ્લસ PB 1000 1 માઇનસ XA. તો 760 520 XA પ્લસ 1000 માઇનસ 1000 XA. તો હવે આનું સાદુરૂપ તો તમે આપી શકો. એટલે અહીંયા તમને મળી જશે XA અને તે XA આપણને મળશે 1/2. 1/2 એટલે 50%. તો આન્સર 50% કયો છે? તો આન્સર આવશે આપણો સી આન્સર આવશે. કયો આન્સર આવશે? સી. ઓકે, ચલો આગળ નવો ક્વેશ્ચન. બે પદાર્થો એ અને બી માટે PA0 એ અને બી માટે આપણને PA0 અને PB0 1:2 છે, એટલે 1 અને આ 2. તેમનો XA XB તે પણ આપ્યો છે 1:2. તો આપણને અહીં એનું બાષ્પ સ્વરૂપમાં મોલ અંશ શોધવાનો. જ્યારે બાષ્પ સ્વરૂપમાં મોલ અંશ હોય એટલે આપણે ત્યાં લખીએ છીએ સંતુલન એ મોલ અંશનું સૂત્ર કે PA બરાબર YA ઇન્ટુ P ટોટલ. આ રીતે આપણે લખીએ છીએ. એટલે સંતુલન એનો મોલ અંશ કેટલો? તો YA બરાબર PA અપોન P ટોટલ. તો PA કે તો PA એટલે PA0 ઇન્ટુ XA છેદમાં PA0 ઇન્ટુ XB પ્લસ XA PB0 ઇન્ટુ XB. તો PA ની કિંમત કેટલી? 1, XA 1, તો 1 ઇન્ટુ 1 પ્લસ 2 ઇન્ટુ 2, તો કેટલા થયા? 4. 4 પ્લસ 1, 1/5. 1/5 એટલે આન્સર તમને મળી જશે. બરાબર, આવડશે? 0.2. તો આવશે આન્સર 0.2. તો આ MCQમાં આન્સર 0.2 આવશે. હવે આવશે 0.2. હવે આગળ KI ના 1 મોલલ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ વધારવા માટે તેમાં નીચેના પૈકી શું ઉમેરવું જોઈએ? તો ક્યારે સોલ્ટ ઉમેરવાથી બાષ્પ દબાણ વધવાને બદલે ઘટી જાય? કારણ કે અહીંયા જે સોલ્ટ આપેલા છે એ આપેલા સોલ્ટ આ બધા અબાષ્પશીલ છે. દ્રાવણમાં શું કરે? આયનો મુક્ત કરે. બરાબર, અને એ અબાષ્પશીલ હોય. તો અહીંયા આપણે પાણી ઉમેરીને જ તેના બાષ્પ દબાણમાં વધારો કરી શકીએ. ઓકે, હવે બાકીના જે MCQ એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મૂકીશું. ઓકે.